શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો દિવસની શરૂઆત તો આપણે કરી દઈએ. પંખો બંધ છે કારણ કે પવન જોરદાર ચાલુ છે અહીંયા, અને આપણે રેડી થઈને નીકળી રહ્યા છે. થોડો પંખો ચાલુ કરવો ને બંધ કરવો, સેવ એનર્જી. તો બસ જો કાલે મસ્ત મજાની એન્ગેજમેન્ટ આપણે પૂરી કરી જોરદાર, અને અત્યારે આપણે હવે ઓફિસે જઈને કામ ધંધે વળગી જવાનું હોય. કારણ કે ડબલ કામ કરવું પડે ને, કાલે રજા ગઈ તો કંઈક ભેગું થાય ને, ત્યારે તો આમાં પછી કાંઈ ભેગું ન થાય. બસ ચલો, આજ તો ને તમને લેતા જાય ભેગા ને ભેગા, રોજ લઈ જ જાય છે, આજે લેતા જાય, બરાબર ને. તો ચલો ફટાફટ. આજ તો લગભગ રોયલ બડી લઈને જવાની ઈચ્છા છે, પછી જોઈએ હવે શું કરવું શું નહીં, બરાબર ને. નાસ્તો પાણી કર્યો કે નહીં? અરે યાર, તમારા જોડે વાત કરવા મારો નાસ્તાનો ડબ્બો, ચાર્જરનો પાવર બેંક ને બધું તો રહી જ જાત. તો સારું તો યાદ આવ્યું. એડો ફટાફટ જાય હવે આપણે. જો આપણા કાર્તિક ભાઈ તો જોરદાર કામ કરે. એવું કે કાર્તિકે કાલ મજા આવી કે નહીં? જબરદસ્ત મજા કરી નહીં આપણે? પેટ ભરીને ખાધું અને પેટ ભરીને મજા કરી. ડેકોરેશન કરવાની મજા આવે નહીં? આપણું કામ હોય ને અભૂતપૂર્વ હતું. नहीं ऐसा नहीं बोल रहा हूँ मैं, तुम समझो यार. जरा रुको, जरा सबर करो, सबर का फल मीठा होता है. तो તારામાં કંઈક મોડિફિકેશનો આવે બહુ બધી. ના આપણે હજી બ્લોક 3 વાગ્યાનો ટાઈમ બદલી નાખ્યો, બપોર 3 વાગ્યા અંદર સમજી ગયો ને. આપણે શું વર્કમ લાવી તો શરૂઆત છે. 50 સબસ્ક્રાઈબર છે, એમાં શું થાય હવે? 500,000 સબસ્ક્રાઈબર હોય તો કંઈક વિચાર કરાય આપણે. 20-30 મિલિયન ને 1000 થાય પછી આપણે એમ કહીએ કેમ કે 10 પછી 20 કેમ ધીરે ધીરે વધે. હમણાં હું કીધું તને, ધીરજના ફળ મીઠા. હા, તું સેટિંગ કરજે, ફળ ભલે મીઠા હોય. એમ તો આપણે કરેલું છે પેસ્ટિંગ, તને ખબર છે? સેટિંગ તું કરે બરાબર. પેસ્ટિંગ કેવું છે એમ તું કે આ વખત તું મને પેલા જવાબ દે ને. તારું તો કાંઈ વાત જ ના થાય યાર. તું કાલે તો વાત થાય આપણે બરોડા સુધી તારા જલસા હતા. સમજી ગયો ને તું? એટલા ઉપર તો જો કેમ આમ નીચું જોઈને સમજી ગયો તું? હવે તું એમ કે હવે પેસ્ટિંગ કેવું છે? તો વાંધો નહીં. હવે કાંઈ ઘટતું હોય તો કહી દેજો સાહેબ. જેટ ફ્લો આપણે ફૂલ થાય છે, બરાબર ને. હાયરો વાર કાંઈ નહીં ભાઈ, આ નીચે ઢગલો પડે એ પૂરો કરો ને તો તમે હાયરો હાય થાય. વાત કરીએ તો હજી તો કેટલા વાગ્યા છે જોઈ લો. 5:15 થઈ રહ્યા છે અને 7 વાગી ગયા હોય. હા, તડકો વયો ગયો ને પવન તો જો. ઓહો, ઉકરાટીને ઠંડો પવન થઈ ગયો છે. આ કેરુવાળા બધું ભેગું કરવા માંડ્યા છે. ગાજવીજ થઈ રહી છે બજારમાં. हवा का रुख बदल रहा है, लगता है बहुत तेज बारिश गिरने वाला है. કાર્તિકિયા શું કરશું પછી આપણે? નાવા ના જવાયેલા. આમ તો પહેલા વરસાદમાં નવાય. આજો અમારા બુલેટ ને ક્યાં ગયા? આ બુલેટ એક્ટિવા, આ ખબર નહીં કોનું છે. આ તો આપણું, આ આપણી જ છે હો. એટલે આ બાજુવાળાને એટલે આપણી જ કહેવાય ને. પાડોશી ધર્મ તો નિભાવવો પડે કે નહીં? આ કેરીવાળા આપણા થઈ જાય ને તો કેટલી પેટીઓ છે. હા હા, રોજ એક પેટી લઈ જાવ, રોજ એક પેટી ખાવ, બીજું કાંઈ ના કરો, કાંઈ ખાવ જ નહીં. શું કેવું કાર્તિકે? બપોર હાંજ સવાર કેરી જ ખાવાની, બીજું કંઈ ખાવાનું જ નહીં. બસ તો હજી તો વાત કરતા હતા ત્યારનો જો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. ઓહો હો, ખબર નહીં આ બંધ થશે કે નહીં, પણ અત્યારે તો ચાલુ થઈ ગયો. હજી તો વાત કરતા હતા ને ત્યાં જ
ઘરે પહોંચી ગયા. અત્યારે વરસાદ ચાલુ હતો એટલે થોડાક ભીંજાઈ ગયા છે. હવે કાલથી નક્કી કરવાનું છે કે રેનકોટ ભેગો લઈ જવો કે નહીં. બરાબર નથી બે આ ભર ઉનાળે ચોમાસું આવી ગયું છે જે પ્રમાણે તમે જોયું જ ચાકમ જોડ વરસાદ પડી ગયો. અહીંયા હજી આપણા ગામડે એટલો બધો નથી છે, થોડોક પણ રસ્તામાં સારો એવો વરસાદ હતો. અને આપણા શેફ આજે શું બનાવે, વરસાદ પડે તો આપણે કીધું ભજીયા બનાવવાના છે આજે. તમારી ભજીયાની ડિમાન્ડ છે તો ભજીયા માટે કંઈક બનાવી રહ્યા છે, કોબી ને ડુંગળી એટલે કંઈક અલગ બની રહ્યું. તો આગળ તમને બતાવવાનું જ છે. બરાબર, ત્યાં સુધી આપણે થોડુંક વર્ધન આજે શરીરમાં સુસ્તી લાગે તો આરામ કરી લે, ત્યાં સુધી દિવ્યા સુધારી લે, પછી કંઈક વિચારીએ આગળ. તો તમને રેસીપી બતાવવું ઉઠવાનું જ છે આપણે. બરાબર ને? શું કેવું દિવ્યા? તો કેવો રહે તારો? ના સૂઈ જાઉં તો તું મોબાઈલ લઈ લેજે, ઉતારી લેજે, એમાં શું હોય હવે. બરાબર ને? અમારી ચેનલ છે તો એ બી થોડીક ઉતારે તો વાંધો ન આવે. એ તો અમે થોડા ટાઈમમાં અમે થોડુંક ડિસ્ટન્સમાં રહેવાના છે તો તમને બેયનો બ્લોગ મળશે આ ચેનલમાં. હું શૂટ કરીશ. હાય આ તો કંઈક લેટેસ્ટ નથી છે. ઉભા રહે, હું કન્ફર્મ કરી લઉં. કંઈક અલગ થવાની વાત ચાલુ છે. શું એટલે અલગ થવાની નહીં, થોડો ટાઈમ આપણે અલગ રહીશું એમ. ના વાત પતાવી દો. ઉભા રહેજો. મારે બહાર જવાનું છે. બહાર જવાનું નક્કી કરી લો. વાત તો આપણને ખબર જ નથી. જો દિવ્યાએ ચાલુ કરી દીધી છે પ્રિપરેશન, બધું સુધારવાનું કહ્યું હતું. ત્યાં બેસન, મેંદો, અહીંયા રીલ બની રહી છે. એટલે આની પ્રોપર રેસીપી જોવી હોય ને તો દિવ્યા બનાવશે રીલ, એમાં જોવા મળશે. બરાબર ને દિવ્યા? તો આ જે દિવ્યા કરે છે બધી પ્રિપરેશન. તો તું દહીં મંગાવ્યું હતું ને મારી જોડે? દહીંની ચટણી બનશે. એવું હે? મને તેમ કે આમાં કંઈક નાખવાનું હોય છે, અલગ જાતનું કંઈક હશે. મેં કીધું સારું જો લો દિવ્યા બનાવે ત્યાં સુધી આપણે કંઈક કરીએ. બીજું શું, ભજીયા તૈયાર થાય ત્યાં સુધી આપણે આ થોડાક વ્લોગ છે એ થોડોક એડિટ કરી લઈએ. બરાબર દિવ્યા? સાચી વાત ને? યસ. બાકી વાનગી તો આવશે જ હમણાં જોરદાર, કાલ બાલ કે પરમ દિવસ એડિટિંગ પતે પછી. આમાં છે ડુંગળી, કોબી અને પાલક. નવું આજે ઇનોવેશન થઈ રહ્યું છે કિચનમાં. પ્રુવિયાસ કિચનની નવી વેરાયટી આવી રહી છે કંઈક. બરાબર ને દિવ્યા? હેલ્ધી પ્રુવિયાસ કિચન બે જોડે બનાવીએ તો થાય. તો હું આવું ને વ્લોગ બનાવું, એમાં શું હોય? વ્લોગ બનાવવાને હેલ્પ કરી ના કહેવાય. તો શું હેલ્પ કરી જ કહેવાય? પ્રુવિયાસ કિચન છે, પ્રુવિયાસ કિચન નથી. હવે દિવ્યા ઓફિશિયલ એવું નથી, તું નથી કરાવતો, તું હેલ્પ કરાવે ને ત્યારે પ્રુવિયાસ કિચન. બરાબર. સારું કહેવાય. લ્યો, 2 દિવસ પહેલા હતો પ્રુવિયાસ કિચન, બસ આજે દિવ્યાસ કિચન રાખો. તમારું કિચન, બીજું શું હોય. તો જો દહીંની ચટણી તૈયાર છે, ભજીયા તૈયાર છે જોરદાર. આલુ પાલક ને શું છે? આલુ જ નથી, પાલક, કોબી અને ડુંગળીના છે ને આમાં તારક મહેતા ચાલુ થાય એટલે હવે ખાઈ લઈ મસ્ત મજાના ભજીયા. બરાબર ને દિવ્યા? ભાઈ દિવ્યાએ શું સ્ટેટસ મૂક્યું છે આપણે, એટલે દિવ્યાને લોંગ ડ્રાઈવ પર લઈ જવાના છે અને ત્યાં કંઈક નવીનતા કરીએ તો વાત અલગ છે. બાકી મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.